હેલો મિત્રો, તો કેમ હશો બધાય? મજામાં જ હશો? હું પણ મજામાં જ છું. તો મિત્રો, આજે આપણે ગોળ કુર્તીનું કટિંગ કેવી રીતે કરવું એ શીખવાના છે મિત્રો. ગોળ કુર્તી એટલે આમ ફ્રોક જેવી એમ. તો આપણે 40 માંથી 15 ઇંચ તો આપણે એની કોઠાનો ભાગ કાઢી નાખવાનો છે અને પછીનો જે ભાગ વધે તેને આપણે ઘેર મૂકવાનું છે. તો મિત્રો, પહેલા આપણે કોઠાનો ભાગ કાઢી લેવાનો છે આ જ રીતે. આપણે પહેલા કોઠાની લંબાઈ કાઢી લઈશું મિત્રો. તો એટલે આપણને આમ જેટલો ઘેર વધે એટલો આપણે એને ઘેર મૂકી શકીએ છીએ કુર્તીમાં. તો આ જ રીતે આપણે કોઠાની લંબાઈ કાઢી નાખવાની છે. એની લંબાઈ મિત્રો 15 ઇંચ છે. ને પહોળાઈ 35 ઇંચ. 35 ના આપણે 4 ભાગ કરવાના છે. આ જ રીતે આપણે 4 ભાગ કરતા ન આવડે તો આ ડબલ થયા, ડબલ ને પાછા ડબલ કરો એટલે 4 ભાગ થઈ ગયા ને. અહીંયા 8.5 માપ લેવાનું મિત્રો. ના શોલ્ડર છે 13.5, તો 13.5 ના અડધા કરવાના પાછા આ જ રીતે. તો આપણે અડધા થઈ ગયા. તો એનો ખવાસો મૂંઢો ઉતારવાનો છે મિત્રો. આ મૂંઢો ઉતાર્યો બરોબર. આપણે માપ લખેલું છે એ ઉપરથી તો આપણે અત્યારે માપ લઈએ છીએ. અડધો ઇંચ આપણે ક્રોસમાં આપી દેવાનું છે. આવી 2 ઇંચ જેટલું આપણે એનો કોઠાનો ભાગ રાખવાનો છે. આ ક્રોસમાં આપી દીધું મિત્રો. આપણે 2 આંગળ જેટલું આપણે વધારે રાખ્યું છે. અહીંથી આપણે આમ સીધું કટિંગ કરી નાખવાનું છે. મિત્રો, આપણે આ નીચેના ભાગનો જે આ ઘેર છે ને કુર્તીનો એ આપણે કટિંગ કરી નાખવાનો છે આ જ રીતે. આ નીચેની પટ્ટી આપણે આ જ રીતે કટિંગ કરી નાખવાની છે. લંબાઈ કુલ 40 ઇંચ છે. તો 40 માં આપણે 15 તો કાઢી નાખવાના છે મિત્રો. આપણે 40 છે, 40 માંથી 15 કાઢી નાખવાના છે. તો આપણે 40 ઇંચની લંબાઈ લીધી. 15 નીકળી ગયા તો એટલે આપણે લાઇનિંગ કરશું ને આ સાઈડના 15 આપણે કાઢી નાખ્યા છે. ટૂંકી બાઈનું મિત્રો આ કટિંગ આપણે કરવાનું છે. પોણી બાઈ નથી થાય એમ. તો આ જ રીતે આપણે ડબલ કરી દેવાનું છે કાપડની. પછી આ જ રીતે આપણે ડબલ કરશું પાછા.
પાતળી પટ્ટી વાવવાની છે ને 4.5 ઇંચ આપણે એની લંબાઈ લેવાની છે. નીચે આપણે 2.5 ઇંચ ને એટલું વાવવાનું. ત્યાંને આપણે ક્રોસમાં આપી દેવાનું છે મિત્રો. મિત્રો આપણે આ બાયનું કટિંગ કર્યું છે ને આ ભાગ આપણે ઘેર કટિંગ કર્યો છે આનો ને આ આપણે કોઠાનો ભાગ કટિંગ કર્યો છે, ઉપરના ભાગનું કોઠાનું. હવે આનું ગાળાનું કટિંગ આપણે કરવાનું છે. આવી જ રીતે ડબલ કરી દીધું ને આપણે એક ભાગ અલગ કાઢી લીધો છે. તો ગાળાની લંબાઈ 3.5 ઇંચ લેવાની છે મિત્રો. ને પહોળાઈ 2.5 ઇંચ. આ રીતે ક્રોસમાં આપી દેવાનું. તો આપણે કટિંગ થઈ ગયું છે. આ ભાગ આપણે આગળની સાઈડ રાખવાનો છે, આ ભાગ આપણે પાછળનો છે. તો તેમાં પણ આપણે ગાળાના ભાગનું કટિંગ કરવાનું છે મિત્રો. એમાં આપણે 2.5 ઇંચનું ઘઉં ઉતારવાનું છે ને જે આ શોલ્ડરના પટ્ટા છે તે આપણે આના માપે તે આપણે કટિંગ કરવાના છે. મિત્રો આ હતો આપણે ગોળ કુર્તીનું કટિંગ કેવી રીતે કરવું તેનો વિડીયો. તો મિત્રો અમારા વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય, ટાટા. મળીએ બીજા વિડીયોમાં.